કેશોદમાં બે શખ્સોએ ₹62,55,000ની છેતરપિંડી કરતા પોલીસે તપાસ હાથ ધરી। કેશોદના માંગરોળ રોડ ઉપર આવેલ એટીએમ પાસેથી સ્થાવર મિલકતમાં આર્થિક બોજો હોય ત્યારે સ્ટાઇલ ક્લિયર કર્યા વગર જ આસામીઓને વેચી આપી ખોટા દસ્તાવેજ ખોટા સોગંદનામા કરી આપનાર પરસોત્તમભાઈ દેવરાજભાઈ વણપરિયા અને નયનભાઈ પરસોત્તમભાઈ વણપરિયા રહે બંને કેશોદ ઉપરાંત તપાસમાં બહાર આવે તમામ વિરુદ્ધ વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મધુબેન દેવાયતભાઈ ભીખાભાઈ જોટવા ઉંમર વર્ષ 60 રહે કેશોદ માંગરોળ રોડ ઉપર પીપલિયાનગર સિદ્ધિવિનાયક સોસાયટી 1 તાલુકો કેશોદ। બંને આરોપીએ પોતાના સમાન ઈરાદા પાર પાડવા માટે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 704 પૈકી ક્ષેત્રફળવાળી જમીન પર ઉત્તર તરફ બાંધવામાં આવેલ દુકાન નંબર 4 તેનો બિલ્ડઅપ ચોરસ મીટર 21-28 વાળી દુકાનમાં બોજો હોવા છતાં મધુબેનને વેચી દઈ તથા અન્ય લોકોને પણ આ બિલ્ડિંગની મકાન તથા દુકાનો વેચી દઈ કુલ કિંમત ₹62,55,000ની ખરીદનાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી લઈ ખોટા દસ્તાવેજો બનાવી ખોટા સોગંદનામા કરી ગુનો કરેલ હોય કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેએચ કછોટ પોલીસ કોન્સ્ટેબલ માનસીભાઈ ભલગરિયા આગળની તપાસ ચલાવી રહ્યા છે। કેશોદ શહેર વિસ્તારમાં મિલકતોના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે આર્થિક બોજ સાથે મિલકત નોંધાવવાના કૌભાંડ મોટા મગરમચ્છોની સંડોવણી બહાર આવશે એવું ચર્ચાઈ રહ્યું છે। કેશોદ શહેરમાં મિલકતો લેવેચના દસ્તાવેજો નોંધ્યા વિના જ સાટાખત પર લાખો રૂપિયા કમાણી કરનાર લેનારને દસ્તાવેજો કરી આપવાના વાયદાઓ કરી છેલ્લે કબજો રાખવા સિવાય કંઈ ન હોવાના કિસ્સાઓ પણ આવનારા દિવસોમાં ફરિયાદો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી મધુબેન વાઇફ ઓફ દેવાયતભાઈ ભીખાભાઈ જોટવા જેઓ કેશોદના રહીશ છે, જોએ આ કામના આરોપી પરસોત્તમભાઈ વણપરિયા તેમજ તેઓના પુત્ર નયનભાઈ વણપરિયા કે જેઓને પોતાની કેશોદ માંગરોળ રોડ ઉપર પોતાની જમીન અને દુકાનો આવેલી હતી, જેઓ પર રાજકોટની બેંકનો બોજો હોવા છતાં તેઓ જાણતા હોવા છતાં પણ તેઓએ ફરિયાદી તેમજ બીજા સાક્ષીઓને પોતાની દુકાનો વેચી અને છેતરપિંડી કરી અને કુલ 65 લાખની જેટલી રકમની છેતરપિંડી કરેલી છે, જે અંગે ફરિયાદીએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા કેશોદ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। કુલ આમાં 4 લોકોને અન્ય ફરિયાદી સિવાય પણ બીજા 4 લોકોની સાથે એમના છેતરપિંડીનો ભોગ બનેલા છે, તે બોજો હોવા છતાં પણ તેઓએ એમને વેચી દીધેલી છે। ત્યારબાદ એ લોકોને ફરિયાદીને અને સાક્ષીઓને જાણ થયેલી કે આમાં બોજો હોવા છતાં પણ મિલકત વેચી છે, જે બાબતે ફરિયાદ આપતા કેશોદ પોલીસે ગુનો દાખલ આગળની તપાસ હાથ ધરી છે।